સાંભેલું, રવાઈ અને ત્રાક. પેલું ધોસરું બતાવીને કન્યાની માતા એમ કહે છે કે વરાજા, આ સંસાર રૂપી હવે ગાડું તમારા કાંધે આવે છે, એની તૈયારી રાખો. એના માટે તમે તૈયાર રહેજો. એક બાજુ મારી દીકરી અને એક બાજુ તમે, આ બેવ સાથે મળી અને આ સંસારનું ગાડું ચલાવજો. ત્યારબાદ બીજું બતાવે સાંભેલું. વરાજા, તમે સંસારના ગાડાને ચલાવશો ને એટલે તમારે ખંડાવવું પણ પડશે, એની તૈયારી રાખજો. આ સમાજ છે, ખાંડ છે તમને. ત્રીજું બતાવ્યું રવાઈ. રવાઈનો અર્થ બતાવ્યો કે હે વરાજા, તમે ને મારી દીકરી બે મનોમંથન કરી અને સદ વિચારો આ જગતને આપજો. સારા વિચારો આ જગતને આપજો. છેલ્લે બતાવી ત્રાક, સૂયો, કાંટો. સંસાર ચલાવો છો તો દુઃખ પણ આવશે, દુઃખને સહન કરવાની તૈયારી પણ તમે રાખજો. એટલા માટે આ ચાર પોખણાઓ બતાવી અને વરરાજાને તૈયાર કર્યો છે અહીંયા કન્યાની માએ. ત્યારબાદ પેલા ઈંડિયા પિંડિયા નજર ઉતારવાની વાત. પછી આવ્યું બે કોડિયા વાળું સંપુટ અને તમારી ભાષામાં છીપટિયું. છીપટિયાને વરરાજાના જમણા પગ પાસે રાખી અને કન્યાની માતા શું સૂચવે છે? કન્યાની માતા એમ કહે છે કે વરરાજા, એક કોડિયું છે એ તમારા પિતાશ્રીનો પક્ષ છે, એક કોડિયું છે તમારા સસરાનો પક્ષ છે. આ બેવની વચ્ચે તમે છો. આ બેયને તમારે સંભાળવાના છે. અને ત્યારે વરરાજો એની ઉપર પગ મૂકી એ બેવ કોડિયાને ફોડી એ બધું એક કરી નાખશે. અને વરરાજો કન્યાની માતાને સંકેત આપશે કે હે કન્યાની માં, હું આ બે પરિવારને અલગ નહીં રહેવા દઉં. આ બે પરિવારને ભેગા કરીને હું એ બધાની સાથે રહીશ. બીજો ફેરો અર્થનો આવ્યો. અર્થ એટલે વ્યાપાર, પૈસો. પતિદેવ, અર્થમાં પણ તમે આગળ ચાલો. તમે જે કમાશો ને એ તમારી કમાણીમાં પણ હું તમને સહાય કરીશ. આગળ ચાલો. ત્રીજો ફેરો આવ્યો કામનો. પતિદેવ, તમારા પરિવારને સાચવવો અને તમારા પરિવારની વંશ વૃદ્ધિ કરવી એ મારી જવાબદારી છે. માટે એ કામમાં પણ તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. છેલ્લો ફેરો જ્યારે મોક્ષનો આવે, પતિને આગળ કર્યો, ધર્મ, અર્થ અને કામમાં પતિને આગળ કર્યો. પણ જ્યારે મોક્ષની વાત આવે, મરવાની વાત આવે, ત્યારે દીકરી એમ કહે છે પતિદેવ, મોક્ષના ફેરામાં તમે પાછળ ચાલો, તમારા નામની ચુંદડી ઓઢીને પેલા હું જતી રહીશ, પેલા હું જઈશ. સમર્પણની, ત્યાગની મૂર્તિ છે આ દીકરીઓ. ત્યારબાદ કંસાર પીરસાય. એ કંસાર જ્યારે પીરસાય છે, પેલાના સમય હતો, એ રિવાજ હતો કે કન્યા પક્ષની બહેનો, 5 બહેનો આવે, ત્રાસ ભરી ભરીને ચોખાનો લોટ, ખાંડ દળેલી લઈને આવે, ઘીની એક કીટલી અથવા તો એ જગ ભરીને આવે, પાત્ર ભરીને આવે અને સરસ મજાનો એ કંસાર બનાવાતો. કંસાર બની જાય એટલે બંને વરકન્યા બેવ ચમચી ભરી ભરી અને બેવના મુખ સુધી લઈ જાય. મને એક વાતનો જવાબ આપશો, આ કંસાર આ ચોરીના મંડપમાં ખાવાનો હોય કે ન ખાવાનો હોય? ખાવાનો હોય એટલા કેટલા લોકો છે જેને ખવાતો હોય? આ ન ખવાતો હોય વા નથી ખાતા ને? સાંભળજો હવે, એ આપણી બહુ મોટામાં મોટી એક ધૃણા છે, આપણી અંધશ્રદ્ધા છે. બ્રાહ્મણ એમ કહે કે એકબીજાને તમે જમાડો, કંસાર ખવડાવો, ચખાડજો, એટલે માંડવામાં બેઠેલા બહેનો શું કહે? નહીં, ખવાય નહીં હો. તરત ના પાડી દે. મને નથી સમજાતું, જો ખવાતો જ નથી તો ત્રાસ ભરીને બનાવ્યો શું કામ? અહીંયા તમારા હોઠ સુધી તમે લઈ જાઓ છો શું કામે? કંસાર પીરસાય છે એ સમયે તમે જોજો ત્યાં અગ્નિ ચાલુ હશે, અગ્નિનો કુંડ હશે. અગ્નિની સાક્ષીએ, સ્થાપનના દેવોની સાક્ષીએ અને પરિવારના તમામ વડીલોની સાક્ષીએ એકબીજાને જમાડે અને ત્યારથી પ્રતિજ્ઞા કરે છે કે અમે એકબીજાને જમાડીને પછી જમીશું. સાહેબ, જમાડવાની પ્રતિજ્ઞા થઈ છે, ત્યાંથી સાથે જમવાની પ્રતિજ્ઞા લીધી છે. ઘણા બધા આપણા કુરિવાજો છે. ત્યાર પછી સપ્તપદી આવે. 7 સોપારીઓ લાઈનમાં રાખી દીધી હોય. કન્યાનો જમણો પગ રાખે એક છેડે, એક છેડે વરરાજાનો જમણો પગ રાખે.
વરાજો કે કન્યા બેવ 7 સોપારી સુધી ન પહોંચી શકે એટલે બાજુમાં બેયના અણવર બેસી ગયા હોય, સોપારી ઉપાડી વરાજાના અંગૂઠે અડાડી મૂકી દે, થઈ ગઈ સપ્તપદી. અને આપણી બહુ મોટામાં મોટી એક માન્યતા છે કે દીકરીને 7 પ્રતિજ્ઞા લેવાની હોય. ના, કન્યાને પણ 7 પ્રતિજ્ઞા લેવાની હોય છે, અને સાથે સાથે વરાજાને પણ 7 પ્રતિજ્ઞા. આ બેવને 7 પ્રતિજ્ઞાઓ શાસ્ત્રમાં ધર્મમાં આપી છે, હિન્દુ ધર્મમાં. બેયને 7 પ્રતિજ્ઞા લેવડાવી ત્યારબાદ દીકરીને વિદાયનો સમય આવે એટલે બધી વિધિઓ સંપન્ન થાય એટલે બે બેનો જાન પક્ષના, બે બેનો માંડવ પક્ષના આવી અને કન્યાના કાનની અંદર આશીર્વાદ દઈ જાય. અખંડ સૌભાગ્યવતી ભવ. કૃષ્ણ અને રૂક્ષ્મણીનું સૌભાગ્ય, શિવ અને ભવાનીનું સૌભાગ્ય, લક્ષ્મી અને નારાયણનું સૌભાગ્ય, ઇન્દ્ર અને ઇન્દ્રાણીનું સૌભાગ્ય. આવા રૂડા આપણે આશીર્વાદ દઈએ. અને એક વાત યાદ રાખજો, આશીર્વાદ ક્યારેય તમારા ખીચામાંથી નહીં નીકળે, આશીર્વાદ હંમેશા અંતરમાંથી નીકળવા જોઈએ. આશીર્વાદ મોઢાના નહીં, આશીર્વાદ હંમેશા અંતરથી આપો. લગ્નની વિધિ સંપન્ન થાય એટલે તમારા પરિવારમાં, તમારી જ્ઞાતિમાં રહેવા જશે નહીં હોય ખબર નથી મને, પણ વળાવાના પૂર્વે દીકરીને વિદાય કરે ને ત્યાર પહેલા જાન પક્ષના 5 બહેનો કન્યાને લઈ અને બાજુના ઘરે જતા હતા માથું ગુથાવવા માટે. તમારામાં રિવાજ હશે ખબર નહીં મને, છે ને? દીકરીને માથું ગુથાવવા લઈ જાય. દીકરીને માથું ગુથાવવા લઈ જાય છે ત્યારે તમે જરાક જોયું હોય નહીં જોયું હોય ખબર નહીં, તમે જોજો જાન પક્ષની 5 માતાઓ હશે ને એ પણ વડીલ માતાઓ હશે, યુવાન દીકરીઓ નહીં હોય. માથું ગૂંથવાનો શબ્દ છે કે માથું ઓળવા માટે? ના, આપણે લઈ જઈએ છીએ ત્યાં શું માથામાં નાખવા માટે એક વાટકીમાં તેલ, એક દાંતીઓ, પછી તમારે એના ખોળાની અંદર જે પધરાવવાની રિવાજ મુજબની વાત છે. ત્યાં જઈને આપણે અત્યારે શું કરીએ છીએ? દીકરીને માથું ઓળીએ છીએ? ના, માત્ર આપણે એને તેલ નાખી દઈએ છીએ. આ માથું ગૂંથાઈ ગયું. શું છે આ વિધિ? કોને ખબર છે? માથું ગૂંથવું પડે એ ખબર છે, ત્યાં જઈને માથામાં તેલ નાખવું પડે એ ખબર છે, શું કામ કરવામાં આવે છે આ કોઈને ખબર નથી. માથું ગૂંથામણની એ પદ્ધતિ એટલા માટે છે, જાન પક્ષની 5 વડીલ માતાઓ એ કન્યાને એકાંતમાં લઈ જાય અને ત્યાં જઈ અને 5 માતાઓ શિખામણની 5 સારી વાતો એને બોલાવે, શિખામણ આપે કે બેટા તારા સાસરાના પક્ષમાં આમ રહેજે, તારા સાસરા પક્ષમાં આમ રહેજે, તારી આ અન્ય ફરજ હોય છે, તારી આ ફરજ હોય છે, આવી રીતનું રહેજે, તારું જીવન સુખી બનશે. 5 વડીલ માતાઓ 5 શિખામણ આપે અને ત્યાંથી આપણી કહેવત પડી છે, અમે પાથીએ અને તેલ નાખ્યું છે. આપણી કહેવત છે આ. આપણે કહીએ છીએ ને શિખામણની અમે એને શિખામણ આપી છે, અમે પાથીએ તેલ નાખ્યું છે. આ રિવાજ ત્યાંથી આવ્યો છે, આ કહેવત ત્યાંથી પડી છે. ત્યારબાદ દીકરીને વિદાયનો સમય થાય. પહેલાનો સમય હતો દીકરી લાંબો એવો ઘૂમટો તાણીને બેસતી, લાજ કાઢીને પરણાવતા. ખાલી લાજ કઢાવતા એટલું નહીં, દીકરી પરણે ત્યાં સુધી એને 2 હાથથી લાજને પકડવાનો રિવાજ હતો. દીકરી વિદાય થાય એ સમયે ભગવાન ગણપતિના સ્થાપન પાસે દીકરી બેઠી છે, લાજ તાણી છે, 2 હાથથી લાજને પકડી છે. એવામાં કવિરાજ હતા, એ કવિરાજે પ્રશ્ન કર્યો કે એ બેન, એ દીકરી, તારા સાસરા પક્ષના કોઈ છે નહીં અહીંયા, છતાંય તું લાજ કાઢીને બેઠી છો, 2 હાથથી તે લાજ પકડી છે, શા માટે? ખોલી નાખને હવે લાજ. અને ત્યારે ભારત વર્ષની દીકરી જવાબ આપે છે, કવિરાજ, મેં લાજ ભલે મારા સાસરાના પક્ષના કોઈ હોય કે ન હોય એની મને ખબર નથી, પણ મેં લાજ એટલા માટે કાઢી છે, 2 હાથથી લાજ એટલા માટે પકડી છે કે મારે હવે સસરે જવાનો સમય આવ્યો. અને જ્યારે મારી વિદાયનો સમય થાય છે ને એ સમયે મારા કુળદેવી માતાજી પાસે અને ભગવાન ગણપતિ પાસે પ્રાર્થના કરું છું કે હે ભગવાન, એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજા હાથની મુઠ્ઠીમાં મારા સાસરાના પક્ષની આબરૂ છે. એટલું બળ દેજો કે બેમાંથી એકેય લાજ છૂટી ન જાય મારા હાથમાંથી. એટલા સદ વિચારો દેજો, એટલી બુદ્ધિ દેજો, મારા હાથમાંથી લાજ ન છૂટી જાય કોઈની. બેન, તો લાજ ઉઘાડી નાખ ને બાપા. અને ત્યારે સમર્પણની મૂર્તિ એટલું બોલે છે, કવિરાજ
મારે જવાનો સમય આવ્યો ને એટલે મેં લાજ એટલા માટે કાઢી છે કે જતા જતા પણ મારી ખરાબ નજર મારા બાપની સંપદા ઉપર પડી ન જાય ને એટલે મારી આંખોને મેં ઢાંકી દીધી છે. મારી ખરાબ નજર મારા બાપની સંપદા ઉપર ન પડે. દીકરી વિદાય થાય એટલે ઘરનો ઉમરો મૂકીને બહાર નીકળે ને ત્યાં આપણા કન્યા પક્ષના બહેનો એક ત્રાસની અંદર કંકુ ખોળીને લાવ્યા હોય છે. દીકરીના થાપા લઈએ છે. આ થાપા આપણે લેતા નથી. આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે. જેણે જેણે દીકરીના વિદાય કરી છે ને પૂછજો તમે. આ થાપા આપણે લેતા નથી. આ દીકરી થાપા દઈને જાય છે. નાની એવી જગ્યા લ્યો ને તો પણ દસ્તાવેજ કરો ને એમાં એક એક અંગૂઠાનું નિશાન કરો છો. ત્યારે દીકરી એમ કહે છે, પિતાશ્રી બાપુજી મારા એક અંગૂઠાનું નહીં, મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારા સંપદામાં તમારી ફળિયાની ધૂળમાં પણ આજથી મારો હક નથી હવે. એટલા માટે હું સમર્પણની ને ત્યાગની મૂર્તિ કહું છું બાપ. દીકરી વિદાયનો પ્રસંગ તો ખૂબ ગહન છે. જેને જેને દીકરીના દાન આપ્યા ને પૂછજો. આ તો આજે એક પ્રસંગ આવ્યો છે ને આપણે ઉજવીએ છીએ. બાકી જેને દીકરીને સાસરે મોકલે છે બાપને પૂછજો. જે દીકરીઓ સાસરે ગઈ છે દીકરીઓને પૂછજો કેટલું સમર્પણ કેટલું ત્યાગ કરવો પડે છે. કારણ 2 કલાકની વિધિમાં કેટલું ત્યાગ. અને આ જગતનો મોટામાં મોટો કોઈ દાની હોય તો દીકરીનો બાપ છે. તમે 5,05,000 નું દાન દઈ અને એક તકતી લગાવી શકશો કે મેં અહીંયા દાન આપ્યું, પણ 25 વર્ષની ઉછેરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેશો ક્યારેય તમે તકતી નહીં લગાવી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે. સૌથી મોટામાં મોટું દાન એટલે કન્યાદાન છે આ જગતનું. દીકરીના દાન દઈને પણ તમે ક્યારેય કહી ન શકો. મોટામાં મોટો જો દાની હોય તો એ દીકરીનો બાપ છે. સૌથી વધારે દુઃખ દેતું હોય આ દીકરી વિદાય એ દીકરીના બાપને. મેં મારી નજરે અત્યાર સુધી ઘણા બધા લગ્નો કરાવ્યા છે. ઘણા બધા એવા દાખલાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય ને તો એ દીકરાનો બાપ કઠણ થઈ જાય, આંખમાં આંસુ ન આવવા દે. એટલો કઠણ થઈ શકે કે પોતાના બાપ પોતાના દીકરાને જુએ છે. જેના ખંભે ચડીને જવાનું હતું એને ખંભો આપવાનો સમય આવ્યો છતાં પણ એ દીકરાનો બાપ ન રડે. પણ હજી સુધીમાં એક પણ એવો બાપ નથી કે પોતાની 25 વર્ષની દીકરીને સાસરે મોકલતો હોય ને રડ્યો ન હોય સાહેબ. સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપને હોય છે. દીકરીનો બાપ અત્યંત દુઃખી થતો હોય. દીકરી થાપા આપી અને મંડપમાં આવે, મંડપને વધાવી લે અને જ્યારે નીચે ઉતરે ને ત્યારે પરિવારના દરેક વડીલો લાઈનબદ્ધ ઊભા હોય પોતાની બહેનને પોતાની દીકરીને મળવા માટે. અને ત્યારે સૌથી પહેલો એ દીકરીનો બાપ ઉભો હોય. પગથિયા નીચે ઉતરી અને દીકરી બાપને ગળે મળી બાથ ભીડી અને રડતી હોય. બાપ પણ એની દીકરીને બથ ભરીને રડતો હોય સાહેબ. અત્યંત કરુણાઓ હોય સાહેબ એ સમયની. બહુ ગહન છે વેળા. હું સમર્પણની મૂર્તિ કહું છું ને મોટામાં મોટું ઉદાહરણ અહીંયા છે. ત્યાગની મૂર્તિ શું કામ કહું છું? તમે કદાચ માતાઓ ભાવુક બન્યા હશો, સાંભળ્યું હોય નહીં સાંભળ્યું હોય મને ખબર નહીં.